તો મનસુખ માંડવિયાની આ જાહેરાત પર કોંગ્રેસના પાલ આંબલિયાએ નિવેદન આપ્યું છે। ઘેર વિકાસ સમિતિના 11 ઠરાવ દ્વારા કરાયેલ માંગ પર અડગ હોવાની વાત પાલ આંબલિયાએ કરી છે। આ સાથે ચાલુ વર્ષે તૂટેલી નદીઓના સમારકામ પર એક શબ્દ કેમ નહીં? દર વર્ષે 100 ગામો સંપર્ક વિહોણા થાય છે, તેના માટે એક્શન પ્લાન ક્યારે? ઉબેણ ભાદરમાં ઠાલવવામાં આવતા કેમિકલનો કચરો ક્યારે અટકશે? આ સવાલ પણ તેમણે કર્યો છે। આ સાથે કહ્યું કે ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ, ક્યારે વળતર મળશે? ઘેડ વિકાસ સમિતિ સાથે એક્શન પ્લાન બાબતે પરામર્શ શા માટે નહીં? અને ચાલુ વર્ષે 170 કરોડ બજેટમાં ફાળવ્યા, અમલ ક્યારે થશે તેવો સવાલ પણ કર્યો। ઘેડ વિકાસ સમિતિની માંગ હતી કે ચાલુ વર્ષે જે જમીનનું ધોવાણ થયું છે એમાં ઓછામાં ઓછા 1500 કરોડનો ખર્ચ કરવો જોઈએ સરકારે। એની જગ્યાએ તમે 1500 કરોડ આખા ઘેડના ઉત્થાન માટે વાપરવાની વાત કરો છો। નંબર 2, આ આંકડાઓની માયાજાળમાં ફસાવવાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી શ્રી ચાલુ વર્ષે તૂટેલી નદીઓ છે, આ નદીઓ ક્યારે રિપેર થશે? જે 100 ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થઈ છે એ ચાલુ વર્ષે એટલે કે આવતા ચોમાસાની અંદર સંપર્ક વિહોણા ન થાય એના માટેનો એક્શન પ્લાન સરકારનો શું? એમાં કોઈ લડત અમારી સામે કરવાની જ ન હોય, કારણ કે અમે જેટલું કીધું હોય એટલું કરીએ ને જેટલું થઈ શકે એટલું જ કહીએ। એ મેં ત્યારે કહ્યું હતું કે ઘેડના લોકોની સમસ્યા એ સંવેદનશીલ મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી। મારા માટે તો બિલકુલ રાજકીય મુદ્દો છે જ નહીં, અને એના માટે થઈને અમારે જે કરવું જોઈએ જનપ્રતિનિધિ તરીકે એ અમે કરીને મેં અત્યારે જ આપની સામે કહ્યું કે 170 કરોડ રૂપિયા ઓલરેડી બજેટની અંદર જોગવાઈ થઈ ગઈ છે।